હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને શુભ સવાર। તો જો મેં ઢાળિયાવાળા મેલડીમાંનો શણગાર બદલી નાખ્યો છે। જય મોગલમાં, જય મહાકાળીમાં, જય ચામુંડામાં, જય દશામાં। તો તમે જોઈ શકો છો મિત્રો, ઢાળિયાવાળા મેલડીમાંનો શણગાર મસ્ત બદલ્યો। આજે માતાજીને પટોળા પહેરાવ્યા છે। તો કોમેન્ટમાં તમે કરજો કે માતાજીને આ પટોળા કેવાક લાગે છે। જય ખેતલિયા દાદા, જય ભીમડિયા દાદા। તમે જોઈ શકો છો મિત્રો, આ જો માતાજીનો શણગાર। જય ઢાળિયાવાળા મેલડીમાં। આ છે મારા અજીત મામા, अच्छा मारे जादव बाबा। तो જોઈ શકો છો મિત્રો, આજે અમારા ઢાળિયાવાળા મેલડીમાંનું મંદિર, આ છે ધજાનો સ્તંભ। માતાજીના ધજાના દર્શન કરો તોય તમને ખૂબ આનંદ આવશે। આનંદ ન આવે તો મને કહેજો કમેન્ટમાં કે અમને આનંદ ન આવ્યો। એકવાર ધજાની સામું આંખ્યું બંધ કરીને તમે માને પ્રાર્થના કરો, તમારી મનોકામના હરેક મનોકામના પૂર્ણ થશે। પણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો તો ભગવતી તમારું કામ પૂર્ણ કરશે કરશે ને કરશે, આટલો મને વિશ્વાસ છે। અને બીજું કે મિત્રો, હું તો જો એક મંદિરનો પૂંજારી છું, માનો દીકરો છું। અને બસ તમને બધાય મિત્રોને એટલી હું પ્રાર્થના કરું કે જો મને તો મા જોડે લગ્ન લાગી છે એટલે, પણ તમે સંસારમાં હોય ને બધા મિત્રોને હું એટલું જ કહેવા માગું છું કે માતાજીથી મોટું છે પણ કોણ? આપણા મા બાપ, જેણે આપણને દુનિયા બતાવી છે, બરાબર? તો આપણે દુનિયા જોઈ તો આપણે માતાજીને જોવી છે। એટલે પહેલાં ભગવાન આપણા મા બાપ, એટલે મા બાપને રોજ સવારમાં પગે લાગજો। જો મને તો હું ક્યારેક મંદિરે હોઉં, ક્યારેક ઘરે હોય, હું તો રોજ નથી લાગી શકતો, પણ તમે જે ઘરે રહેતા હોય એને હું ડેઈલી કહું છું કે મા બાપને પગે લાગીને તમે નીકળજો, ને પછી કુળદેવીને પગે લાગજો, ને પછી તમારા ઈષ્ટદેવને પગે લાગજો। જે તમે માતાજીને માનતા હોય પહેલાં કુળદેવી, એટલે કુળદેવીને પગે લાગશો એટલે મારા મંદિરે તમારે આવવાની જરૂર નહીં પડે, કોઈ બી મંદિરે તમારે જવાની જરૂર નહીં પડે। પહેલાં કુળદેવીને પગે લાગજો, પછી તમે બધા ઈષ્ટદેવે જાજો, બરાબર? અને જે માતાજી આપણું માએ શ્રદ્ધા વિશ્વાસથી કામ કર્યું હોય એનો ઉપકાર કોઈ દી ન ભૂલવો। અને કોઈ બી માણસે તમારા દુઃખમાં ભાગ લીધો હોય, કોઈ મનુષ્યએ, તો એનું તે તમારે કોઈ દી ઉપકાર ભૂલવાનો નહીં। કારણ કે આપણે દુઃખમાં ભાગ લે ને એ આપણો ભગવાન, જે આપણે દુઃખમાં ભાગ લઈએ આપણો ભગવાન, અને જે આપણે આશીર્વાદ આપીએ મા બાપને માતાજી। તો બધા મિત્રોને કહું છું કે મા બાપથી મોટું કોઈ નથી। તો સાચું હોય મારું કહેવું તો કમેન્ટમાં કરજો હા કા ના, બરાબર? તો હાલો જય માતાજી મિત્રો, આપણે મા મેલડીના દર્શન કરી લ્યો। બધાને માતાજી 100 વર્ષની આયુષ્ય આપે। 100 વર્ષની આયુષ્ય તો આપે, પણ સુખીથી જીવો એવા આશીર્વાદ, દુઃખી જ નહીં। જય માતાજી મિત્રો, આ છે અમારા ઢાળિયાવાળા મેલડીમાં, આ છે અમારી કેલો નદી। જો કેલા નદીના કાંઠે બેઠા છે મા ભગવતી, તમે જોઈ શકો છો મિત્રો। આ મંદિર આખું લાકડા ઉપર છે, લાકડા, ગોદડા અને હાંઠીઓ। તમે જો આટલો વિશ્વાસ છે મને, જો મંદિર લાકડા ઉપર માં રાખતી હોય આવડું મોટું ડોમવાળું, તો આપણા જીવનનો ટેકો શું કામ ન બને? આપણે પૂરો ભરોસો હોવો પડે। તો આ છે અમારા ઢાળિયાવાળા મેલડીમાં, એની કૃપાથી અમે જો લીલા લહેર કરવી છે, કામ ધંધો સારો ચાલે છે। તો તમે પણ માને પ્રાર્થના કરજો વિડીયો જોઈને તમે માને પ્રાર્થના કરશો ને તો મને એવું છે તમારે લગભગ 100% તો કામ થશે, પણ 50% તો થશે ને થશે જ તે। આવો મારી મેલડી ઉપર મને ભરોસો છે। તો ચાલો મિત્રો, જય માતાજી બધાને। કોમેન્ટમાં જય માતાજી લખજો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, બસ જેથી કરીને મા મેલડીના વિડીયો બધાને પહોંચે, દર્શન કરે। કોઈ આવી ન એકતા હોય એ માં ઢાળિયાવાળા મેલડી માના દર્શન કરે। જો અમારા બાબા સાફ સૂફ કરવા માંડ્યા છે। બાબા શું કરો? સફાઈ કામ કરે તો ઘરે છે અહીંયા રાખવો પડે
કે માતાજી તમે માતાજીનું મંદિર ચોખ્ખું રાખો છો તો હું માના ચરણોમાં એટલી પ્રાર્થના કરું કે તમારું જીવન પણ ચોખ્ખું અને નિરોગી રાખે. તો બોલો મિત્રો, જય ઢાળિયાવાળા મેરડીમાં. અમારો વિડીયો જોજો, શેર કરજો અને માના દર્શન કરજો. જો અમારા વિડીયો ડેઈલી આ વિડીયોમાં આ ચેનલમાં તમારે આરતીના દર્શન થાય છે, માતાજીના પોસ્ટરના દર્શન થાય છે અને ઢાળિયાવાળા મેરડીમાંના શણગારના દર્શન થાય છે. તો દર્શન કરવા માટે, રોજ વિડીયો જોવા માટે તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, જય માતાજી.